गौतमो कुंदार्यो जैन धर्मस्तु मंगलम सर्वमंगल मंगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम नमः समय साराय स्वामी भक्त्या चकासते चित स्वभावाय भावाय ઉતરે છે. અને પછી એકદમ ઓલા જૂનવાણીની જેમ જૂના જમ આપણે પ્રવચન સાર જ લેશું ને, ઓલું તો પૂરું થઈ ગયું ને આત્મભાવના. પ્રવચન સારમાં સકલ નિરાવરણ થી આપણે હા આપણે ત્યાં ચાલો તો ઉભા રહે, હું મારું પ્રવચન સાર લે. કારણ કે મને આજકાલ મારી પાસે ઓલું તો હતું નહીં, પ્રવચન નવનીત આત્મભાવના વાળું, એટલે આઈ ડોન્ટ નો ક્યાંથી ક્યાં શું જઈએ છીએ. પ્રવચન સુધા નથી તમારી પાસે? હા એ છે ને, પણ હમણાં તો એ ચાલતું નહોતું ને. આપણે ઉભા રહ્યો, આજુ બહાર બેઠી છું ને, એટલે અંદર જઈને લઈ આવું. હા લઈ સમય સાર તો ઓલું લઈને આવીને તો આ એક તો રાખો. મંગલાચરણ છે ને, એ આપણે થોડુંક અધૂરું હતું, પૂરું કરી પેલી બીજી ત્યાં આપણે સકલ નિરાવરણ નો આધાર આવે છે. ગોતું છું કે ક્યાં ગયું. બીજા પ્રવચનમાં હતું ને? હા બીજા પ્રવચનમાં જ જોઈ રહી છું કે ત્યાં જ હતું. દ્વૈતનું વંદન અને ગાથા પહેલી થી 5મી ચાલુ કરી હતી ને. આ રહ્યું 320 ગાથા. હા બસ. પણ પછી તો ગાથા 6 આવી ગઈ બેન. હવે આમાં તો 5 ગાથા પૂરી થઈ ગઈ. તો બી આગળ હશે. આ તો છેલ્લું પ્રવચન. આ પ્રવચન ના હાર્યું 320 ગાથા સમયસાર જયસેન આચાર્ય ટીકામાં આવે છે કે પર્યાય એમ જાણે છે કે સકલ નિરાવરણ અખંડ એક. ત્યાં તો આપણે ઉભા રહ્યા અને પછી તો પ્રવચન નંબર 2 આવી ગયો અને એ તો ગાથા 6 ઉપરનું પ્રવચન છે. એવું છે? એક મિનિટ. ના આમાં લખ્યું છે ગાથા 6 પણ હજી ચાલે છે. હવે એન્ડમાં ગાથા 6 છે, આગળ છે 1 થી 5 પૂરું કરી. પ્રવચન સાર પ્રવચન સુધા ભાગ 1 ગાથા 1 થી 5. એમાં પ્રવચન નંબર 2 પેજ નંબર 21. પ્રવચન સાર પ્રથમ 5 ગાથાઓની ટીકા છે. એશ શબ્દ પહેલો પડ્યો છે ને, એશ શ્રી કુનકુન આચાર્ય એમ કહે છે કે એશ તેનો અર્થ આ છે, આ છે. શ્રી કુનકુન આચાર્ય ભગવાન 21 માં ક્યાં છે? મને કેમ નથી મળતું? પ્રવચન નંબર 2 પેજ નંબર તો 21. પેજ નંબર તો 21 જ છે ને. હા પહેલેથી જ શરૂ થાય છે. તમે શું લીધું? પ્રવચન સુધા લીધું છે? હા હા. ભાગ પેલો? આ ભાગ પેલો છે. હા હા. મારી પાસે છે તમારો ભાગ પેલો. ભાગ પેલો પતલો હોવો જોઈએ. આ પતલો જ છે. પતલો છે. પતલો જ છે. આર્યું પ્રવચન નંબર 1 થી 5 બધું લખેલું જ છે. હા તો ગાથા 6 લખ્યું છે આમ તો, પણ ટીકા 1 થી 5 ની ચાલે છે અને પેજ નંબર 21 છે. પેજ નંબર 21 માં તો પણ નવું શરૂ નથી થતું પ્રવચન. એમાં તો હું જ કહું છું આગળ પાછળ હશે. મારામાં તો ચાલુ થાય છે. પ્રવચન નંબર 3 28 માં તો આવી ગયું. પણ તમે 28 સુધી કેમ જાવ છો? હા એ પણ કારણ કે આમાં મને બદલાય પ્રવચન નંબર 2 મળતું નથી. અનુક્રમણિકા. અનુક્રમણિકા ક્યાં આમાં છે? છે જ ને અનુક્રમણિકા. અનુક્રમણિકા નથી. હું વાંચું છું, તમે એક એક પાનું ફેરવો એટલે તમને મળી જશે. મમ્મી છે અનુક્રમણિકા. શું હવે? પણ મારામાં બેટા મારામાં નથી. હું આ લઈને તો સામે બેઠી છું ને. જો આ પ્રવચન સુધા તો બધી સરખી જ હોય ને. આપણે હવે આ કઈક આગળ એડિશન આગળ પાછળ ના હોય ને. પ્રવચન 1 થી 20 છે આમાં. તારામાં એમ છે? મારામાં 1 થી 16 છે. કહું તો છું કે અલગ ના પ્રવચન નંબર ના ગાથા 20 છે મમ્મી. પ્રવચન 16 છે, ગાથા 20 છે.
પ્રવચન તો 16 જ છે, પણ ગાથા 20. ગાથા 1 થી 20, ગાથા 1 થી 20 લખ્યું છે, બરોબર. પણ આમાં અનુક્રમણી કાથી કઈ આપ્યું નથી બેટા. હું તો પાને એક એક ફેરવી હવે છે ને તમે એક એક પાનું કાઢો અને હું વાંચું છું, અને તમે સાંભળો અને એક એક પાનું તમે અચ્છા, ગોતો. તારીખ શું છે એ કે તો? તારીખ છે 8/1/1997 79 8/1/1979. એશ તેનો અર્થ આ છે, શ્રી કુંકુન આચાર્ય ભગવાન પાસે નંબર નીકળી ગયા હોય તો કદાચ એવું હોય કે નહીં. ના, 21 નું પત્તું તો છે, પણ હવે આ જયસેન આચાર્યની ટીકાનું તો અહીંયા છે, ઈ 17મા પાના ઉપર છે. શું છે હવે કહે છે કે શું કીધું તે? It is the beginning of the second pravachan. એશ અહીંયાથી ચાલુ થાય છે. એશ પ્રવચન તું વાંચ. પ્રથમ કઈ વાંધો નહીં, ચાલો હવે આ મને મળશે ત્યારે. એશ શબ્દ પહેલો પડ્યો છે ને, એશ શ્રી કુંકુન આચાર્ય એમ કહે છે. એશ એનો અર્થ આ છે, શ્રી કુંકુન આચાર્ય ભગવાન પાસે સિમંદર પ્રભુ પાસે ગયા હતા અને 8 દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ સમયસાર આદિ શાસ્ત્ર બનાવ્યા છે. તે પોતે ભગવાન કુંકુન આચાર્ય એમ કહે છે કે આ હું કોણ છું, કે સ્વ સંવેદન પ્રત્યક્ષ છું. આહા, અર્થાત મારા સ્વજ્ઞાનના સ્વભાવથી વેદનમાં પ્રત્યક્ષ છું. આહા, જુઓ. આ છદ્મસ્ત આચાર્ય કહે છે કે હું આ સ્વસંવેદન પ્રત્યક્ષ, સ્વાનુભવથી પ્રત્યક્ષ, દર્શન જ્ઞાન સામાન્ય સ્વરૂપ છું છે. અર્થાત દર્શન જ્ઞાન સામાન્ય સ્વાનુભવથી પ્રત્યક્ષ છે. દર્શન જ્ઞાન સામાન્ય સ્વરૂપ એટલે ચૈતન્ય, એમ પછી કહેશે. દર્શન જ્ઞાન સામાન્ય સ્વરૂપ એવું જે ચૈતન્ય છે તે સ્વસંવેદન પ્રત્યક્ષ છે. મારા જ્ઞાનમાં સ્વભાવથી સ્વનામ પોતાનું વેદન સ્વસંવેદન પ્રત્યક્ષ છું. આહા, જુઓ. વેદન કરનાર એમ કહે છે કે હું તો સ્વસંવેદનથી પ્રત્યક્ષ છું. મારો દર્શન જ્ઞાન સ્વભાવ એવો જે ચૈતન્ય છે તે સ્વસંવેદનથી હું પ્રત્યક્ષ છું. આહા, એક વાત. હવે હું વંદન કરનાર આ છું, જો કે આ છે વિકલ્પ, પણ વંદન કરનાર આમ સાયલેન્ટ કરો. વંદવું અને પ્રણમવું એ 2 શબ્દ પડ્યા છે ને પાઠમાં. વંદવું અને પ્રણમવું બંને. પ્રણમન એટલે દેહથી નમન અને વંદવું એટલે વચનથી સ્તુતિ છે. તે વિકલ્પ દ્વૈત અને અદ્વૈત બંને ભેગા કરશે. આહા, હું આ સ્વસંવેદન પ્રત્યક્ષ દર્શન જ્ઞાન સામાન્ય સ્વરૂપ ચૈતન્ય છું. હવે હું વંદન જેને કરું છું તે કોણ છે તે વાત કરે છે. વંદન કરનાર એટલે ભાવ અને ભાવ્ય ભગવાન આત્મા, બરોબર. એટલે આરાધ્ય આરાધના 2 અભેદ છે. પણ અહીંયા સવિકલ્પમાં આવીને વંદન ને પ્રણમન કરે છે તો એ દ્વૈત નમસ્કાર થયા, ઓલા અદ્વૈત છે, બરોબર. એટલે આરાધના, આરાધ્ય અને આરાધક એમ ભાવ્ય, ભાવક અને ભાવના બધું અંદર શુદ્ધ ભાવમાં લેવાનું. એટલે ભગવાન આત્મા છે ને એમાં કોઈને વંદન કરવાની એનામાં યોગ્યતા નથી, બરોબર. પોતે સર્વોત્કૃષ્ટ છે ને જગતમાં, એટલે એ કોઈને વંદન કરવાની એનામાં યોગ્યતા નથી. એટલે એવા ભગવાન આત્માને શુદ્ધોપયોગમાં ધ્યાવે તો એ દશા પણ એવી થઈ જાય 7મા ગુણસ્થાને કે વંદ્ય વંદક ભાવનો અભાવ થઈ જાય. એટલે જ્યાં સવિકલ્પમાં આવે તો વંદન ને પ્રણમન 2 હોય, પણ નિશ્ચય હોય એને ગણાય, નિશ્ચય ન હોય એને વંદન પ્રમાણન ન ગણાય. એટલે અદ્વૈત નમસ્કાર હોય એના દ્વૈત નમસ્કાર ગણાય, બરોબર. એટલે ગુરુદેવ કે છે ને કે ભાઈ એમ કે પેલા તમે પરમાત્મા છો એ નક્કી કરશો ને તો ઓલા પરમાત્મા છે એ વ્યવહાર પરમાત્મા કહેવાય, એનું પછી નક્કી થશે. આ નિશ્ચય પરમાત્માનું નક્કી થાય તો ઓલા વ્યવહાર પરમાત્માનું નક્કી થાય કે એ કેવા છે એમ. પેલા એમ કે એને સમજવા જશો તો નહીં સમજાય તમને, કારણ કે દ્રવ્ય વિના પર્યાયનું જ્ઞાન સાચું હોતું નથી.
બરાબર, એ સિદ્ધાંત છે. છે તો આ વિકલ્પ, આહા તે આવે છે, વિકલ્પ વચ્ચે આવ્યો છે, છતાં પણ છું તો હું આ, સ્વસંવેદન પ્રત્યક્ષ દર્શન જ્ઞાન સામાન્ય સ્વરૂપ. આહા, વિકલ્પ દ્વૈતપણે આવ્યો છે, પણ છું તો હું આ, તેને પણ જાણનારો એવો હું દર્શન જ્ઞાન સામાન્ય ચૈતન્ય સ્વરૂપ છું. આવું છે. વંદવું ને પ્રણમવું બે શબ્દ છે ને. પ્રણમવું એટલે કે અંદર ભાવ તો છે, પણ કાયાથી નમું છું અને વચનથી સ્તવન કરું છું, વંદું છું. આહા. હવે ભાવ પાહુડની 83મી ગાથામાં એમ આવ્યું કે ભગવાન કુંદકુંદ આચાર્ય પોતે એમ કહે છે કે પૂજા, ભક્તિ, વંદન અને વયાવ્રત ઇત્યાદિ તે રાગ છે, તે જૈન ધર્મ નથી. સમજાય છે કાંઈ? અને વ્રતનો વિકલ્પ છે એ પણ કાંઈ જૈન ધર્મ નથી. આવી વાત છે, છતાં વિકલ્પ આવ્યો છે. જે સુરેન્દ્રો છે ને સુરેન્દ્રનો અન્વયાર્થમાં જ અર્થ છે ઉદર્વલોકવાસી દેવના ઇન્દ્રો, અને સુરેન્દ્ર અને અસુરેન્દ્ર અધોલોકવાસી દેવોના ઇન્દ્રો. નરેન્દ્ર એ મધ્યલોકવાસી મનુષ્યના અધિપતિઓ, રાજા. સુરેન્દ્ર અસુરેન્દ્ર અને નરેન્દ્રોથી વંદિત હોવાથી પહેલા સુરેન્દ્ર લીધા. ભગવાન અરહંત પરમાત્મા વર્ધમાન પરમાત્માને પહેલા યાદ કરે છે, કેમ કે તેમનું શાસન છે. તો પ્રથમ ભગવાન વર્ધમાન ને હું વંદન કરું છું. એટલે મહાવિદ્યમાં તો 100 ઇન્દ્ર થી વંદિત હોય છે, પણ અહીંયા 100 ઇન્દ્ર હોય અથવા ન હોય, કારણ કે ચક્રવર્તી તો 12 જ થાય છે ને. એટલે જયારે ચક્રવર્તી ન હોય ત્યારે નરેન્દ્ર ન હોય એમ, બરોબર. એટલે 100 ઇન્દ્ર થી વંદિત અહીંયા ક્યારેક હોય, ક્યારેક ન હોય, એવી રીતે. પણ વાતો હોય જ છે. અને એને એવું કીધું કે આ પ્રણમન કરે છે ને જે ભગવાન મહાવીરને, એટલે એમ કે કુંદકુંદ ભગવાને ક્યાંય પોતે સિમંદર ભગવાન પાસે ગયા હતા અને ત્યાંથી આવીને લખ્યું એમ નથી લખ્યું, કારણ કે એ પછી અન્ય મત વાળા એનો વિરોધ કરે ને, એટલે એ મહાવીરને શાસનમાં જ અમે આવ્યા. શ્વેતાંબર વાળા શું કે અમે મહાવીરને શાસન પ્રમાણે છીએ, આ લોકો સિમંદર પ્રમાણે, એવા ફાટા ન પડે ને એટલા માટે એને નામ ક્યાંય ઉલ્લેખ નથી કર્યો, પણ શિલાલેખોમાં આ બધે છે એનો ઉલ્લેખ કે આ મહાવિદ્યમાં ગયા હતા અને અહીંયા સાક્ષાત જાત્રા કરી આવ્યા ને કલિકાળ સર્વજ્ઞ કીધા એને, અને અમૃતચંદ્રાચાર્યને ગણધર જેવું કામ કર્યું. એમ ભેંસના આવમાંથી જેમ દૂધ કાઢે બળુતીબાઈ, એમ એને આ બધા એના તરફથી પોતે બધા એના ભાવ કાઢ્યા કે એના પેટમાં કહેવાનું શું છે. એટલે કુંદકુંદ વગરના વખતમાં તો થોડું કહે ને બધા વધુ સમજી જતા હતા. 1000 વર્ષમાં ફેર પડી ગયો, એટલે એને આખી ચોખવટ કરીને બધી ટીકા લખી. જો એને ભાવ ખોયલા ન ને તો આપણને ખબર ન પડત કે આ કુંદકુંદ ભગવાન શું કહેવા માંગે છે. એટલે ટોડરમલ સાહેબે એમ કીધું કે આ અજોડ છે ટીકા, અદિત્ય ચક્ષુ છે, જગત ચક્ષુ છે, અને આવી ટીકા છે ને બીજે ક્યાંય નથી. એટલે તમારે પરમ અધ્યાત્મ જોતું હોય તો સમયસરની જાતિ ટીકામાંથી તમને મળે. એની ગાથામાંથી ન કીધું, કારણ કે એમાંથી ભાવ કાઢતા ન આવડે એટલા માટે. બધા ઓલા એક અલિંગ ગ્રહણ ઈ બહુવચનમાં કીધું ને, પછી એમાંથી 20 શબ્દ એના અર્થ કર્યા. તો એક ભાઈ કે ગુરુદેવ તો ઈ અમૃતચંદ્રાચાર્ય હોશિયાર કહેવાય ને, મને તો ખાલી એક અલિંગ ગ્રહણ જ કીધું. પણ અલિંગ ગ્રાહ્ય કહે તો એક શબ્દ કહેવાય, પણ અલિંગ ગ્રહણ શબ્દ વાપરો એટલે એનો અર્થ કે એમાં બીજા ઘણા અર્થ આવે છે, અને ક્યાં અર્થ આવે છે એનું વિશ્લેષણ પછી આણે કર્યું. એટલે એ કુંદકુંદ તો એના ગુરુ જ કહેવાય. એટલે એનું એમ કે ગાગરમાં સાગર ભરી દીધી, પણ સાગરનો ભાવ પાછો કાઢ્યો આણે, બરોબર. સુરેન્દ્રો અસુરેન્દ્રો અને નરેન્દ્રો થી વંદિત હોવાથી ત્રિલોકના એક અનન્ય સર્વોત્કૃષ્ટ ગુરુ છે. આહા, સર્વજ્ઞ દેવ પરમ ગુરુ છે, આ ત્રિલોકના ગુરુ છે એમ કહે છે. ત્રિલોકના એક, એમાં એક છે ને, એનો અર્થ કે અનન્ય સર્વોત્કૃષ્ટ, તેના જેવા કોઈ ગુરુ નથી, તે સર્વોત્કૃષ્ટ ગુરુ છે.
ત્રિલોકના ગુરુ કેમ કીધા? કારણ કે ઇન્દ્ર, નરેન્દ્ર અને અસુરેન્દ્ર બધા એમને નમે, તો 3 લોકના અધિપતિ એને નમે ને. હા, એટલે એ ત્રણેયના ગુરુ ઈ થયા. આ બધાને નમતા હોય, ઈ બધાને ઈ નમે છે એટલે ગુરુ થયા. ને બીજું 3 કાળ 3 લોકને જાણે છે માટે ઈ ગુરુ. સ્વામી કહેવાય ને, 3 લોકના સ્વામી, ત્રિલોકના સ્વામી એટલે જાણનાર છે એટલે સ્વામી. એમાં હું પણ કરે છે. હવે કહે છે, કેવા છે તે? ઘાતી કર્મ મળ ધોઈ નાખેલા હોવાથી. અહીં તો ઘાતી કર્મ મળ એમ કહ્યું, અર્થાત ભાવ ઘાતીને, દ્રવ્ય ઘાતીને ધોઈ નાખેલા હોવાથી. એટલે કે તે પહેલા હતા એમ સિદ્ધ થયું ને, તેને ધોઈ નાખેલ હોવાથી. એમને જગત પર અનુગ્રહ કરવામાં સમર્થ, આહા, દુનિયા ઉપર અનુગ્રહ કરવાને સમર્થ. સમયસારની 5મી ગાથામાં એમ છે ને કે અમારા ઉપર ગુરુએ અનુગ્રહ કર્યો. એ ગુરુ તો છગમસ છે. અહીં તો તીર્થંકર કેવડી જગત પર અનુગ્રહ કરવામાં સમર્થ એવી અનંત શક્તિરૂપ પરમેશ્વરતા છે. આ વર્ધમાન ભગવાન મહાવીર પરમાત્માની પહેલા વાત કહે છે કે તેઓને અનંત શક્તિરૂપ પરમેશ્વરતા છે. એક વાત તથા તીર્થંકરપણાને લીધે જે યોગીઓને તારવાને સમર્થ છે, જે કોઈ સ્વરૂપમાં જોડાણ કરનાર યોગીઓ છે, તેને નિમિત્ત તરીકે તારવા સમર્થ છે. તિન્નાણમ તાર્યાણમ આવે છે ને, નમોથુ નમ આવે, યોગીઓને તારવાને સમર્થ. ધર્મના કરતા હોવાથી. ધર્મના કરતા છે પણ વાણીના કરતા નથી. ધર્મના કરતા હોવાથી જે શુદ્ધ સ્વરૂપ પરિણતિના કરનાર છે. અર્થાત ભગવાન મહાવીર વર્ધમાન શુદ્ધ સ્વરૂપ પરિણતિના કરનાર છે. વર્ધમાનનો અર્થ કર્યો છે ને, જયસેન આચાર્યની સંસ્કૃત ટીકામાં અર્થ કર્યો છે. જુઓ, વર્ધમાણમ તાદધમ વર્ધમાનમ પ્રમાણમ જ્ઞાનમ યસ્ય સ ભવતિ વર્ધમાન. જેનું જ્ઞાન વર્ધમાન પૂર્ણ થઈ ગયું છે તે વર્ધમાન છે. આહા, વર્ધમાનમ પ્રમાણમ જ્ઞાનમ યસ્ય ભવતિ વર્ધમાન. આમ નહીતર બીજા બધામાં એમ આવે કે એના જન્મ થયો ને, બધું વધવા માંડ્યું ને, સંપત્તિ ને અનાજ ને બધું, કુદરત સારી થઈ ગઈ ને એટલે એને વર્ધમાન કહેવામાં આવે. એનું નામ વર્ધમાન પડ્યું. એટલે અહીંયા એમ કે છે જ્ઞાનમાં પૂર્ણ થયા ને એટલે વર્ધમાન નામ. એટલે આ નિશ્ચય અર્થ કર્યો, ઓલો વ્યવહારિક અર્થ. એવા ભગવાન ધર્મ કરતા હોવાથી, ધર્મ એટલે કે શુદ્ધ પરિણતિના કરનાર હોવાથી ધર્મની વ્યાખ્યા કરી. આહા, પોતાની જે વિતરાગી કેવળ જ્ઞાનની શુદ્ધ પરિણતિ છે તેના કરતા હોવાથી ધર્મના કરતા છે. એ વાણીના કરતા નથી, પણ અહીંયા તો ભગવાન દ્રવ્ય શુદ્ધ પરિણતિના કરતા છે તેમ સિદ્ધ કર્યું. નહીતર તો જે શુદ્ધ પરિણતિ છે તે પોતાના ષટકારકપણે પરિણમતી સ્વતંત્ર છે. પરંતુ અહીં તો પરથી ભિન્ન બતાવીને કહ્યું. આહા, શુદ્ધ પરિણતિ રૂપ એવો જે ધર્મ છે તે ધર્મના કરતા હોવાથી જે શુદ્ધ સ્વરૂપ પરિણતિના કરનાર છે. નમસ્તોણમ માં આવ્યું ને, તિન્નાણમ તાર્યાણમ, એ સમ્યક દ્રષ્ટિ હોય ને, એને ઉપસર્ગ આવે ને ત્યારે એને આ વિતરાગી પ્રાર્થના છે કે તમે તરી ગયા ને મને તારો. એટલે ઉપસર્ગ માંથી બચાવો કે આ પ્રતિકૂળ સંયોગો વયા જાય ને અનુકૂળ સંયોગ આવે એવું નહીં, પણ એ પોતે એમ કે છે તમે તર્યા, સંસાર સમગ્ર તરી ગયા તો મને તારો એમ. એટલે એવી વિતરાગી પ્રાર્થના છે એમાં. અને હમણાં તમે કીધું શું વાંચ્યું હમણાં? ધર્મના કરતા હોવાથી શુદ્ધ સ્વરૂપ બે દ્રવ્યનું ભેદનાન હોય ને તો શુદ્ધ પરિણતિના કરતા કીધા, પણ શુદ્ધ પરિણતિ એના પોતાથી જ થાય છે એમ કીધું ને. એ ક્યાં આવે છે એવી વાત? શુદ્ધ પરિણામ પોતા કરતા છે. છઠ્ઠી ગાથા નહીં, આ તો પ્રવચન સાર આવે ને, પ્રવચન સાર.
તો ઓલું સ્વયંભૂ, હા 16મી ગાથા. એટલે ઈ પરિણતિના કરનાર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા નથી, એના સત્કારકથી થાય છે. એટલે દ્રવ્ય ગુણ નહીં અને કર્મનો અભાવ થયો ઈ પણ નહીં, અને મોક્ષ માર્ગનો વ્યય થયો ઈ પણ નહીં. નિમિત્ત તરીકે કર્મનો અભાવ, વ્યય તરીકે મોક્ષ માર્ગ, અને કારણ પરમાત્મા તરીકે દ્રવ્ય ગુણ કીધા. પણ ખરેખર ઉત્પાદનું કારણ ઉત્પાદ પોતે જ છે, સ્વયંભૂ, એના સત્કારકથી થાય છે. એટલે એમાં એમ કે છે ને કે મેં બધેથી એમ કે આશા રહેતી હતી કે અહીંયાથી થશે, અહીંયાથી થશે, પણ થયું તો અમારી મેળેથી જ એમ. બરોબર, ભાવ ઘાતી ગયા દ્રવ્ય ગતિની વાત છે ને, ઈ વાંચો. ઈ 16મી ગાથા એમાં પોતાથી થાય છે ને, એ લખ્યું છે પ્રવચન સારની 16મી ગાથા. મૂળ વાંચ્યું, આમાં છે ને મૂળ? હા એમાં જ છે, એટલે મૂળ. છઠ્ઠી ગાથામાં પોતાથી થાય છે એમ નથી, આ જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત છે, સમયસરમાં. કેવળ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છઠ્ઠી ગાથામાં, ને અહીંયા જ્ઞાનની પર્યાય સત અહેતુક છે એમ, પોતાથી થાય છે, નિરપેક્ષ છે. હવે શુદ્ધ ઉપયોગથી થતી શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ સ્વતંત્ર હોવાથી અત્યંત સ્વજ્ઞ કે પરજ્ઞની અપેક્ષા નથી. બરોબર, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન, બધા ના ભેદ પડ્યા. કઈ અપેક્ષા પડ્યા? એ તો કર્મની અપેક્ષા પડી ને. જ્ઞેય સાપેક્ષ, જ્ઞેય સાપેક્ષ ભેદ છે. કારણ કે મતિ જ્ઞાન કેટલા જ્ઞેયને જાણે, અવધિ જ્ઞાન કેટલા જ્ઞેયને જાણે. કારણ કે જ્ઞાન તો નિરપેક્ષ છે, એટલે જ્ઞાનનું કથન ન કરી શકાય, પણ એને ઓળખાવવું હોય તો જ્ઞેય સાપેક્ષથી ઓળખાવાય. એટલે જ્ઞેય જ્ઞાયક સંબંધની નાસ્તી છે, એટલી જ જ્ઞેય જ્ઞાયક સંબંધની અનિવાર્યતા છે. કારણ કે જ્ઞાનને ઓળખવું હોય તો જ્ઞેય દ્વારા ઓળખાવામાં આવે છે. એટલે અમૃતચંદ્રાચાર્ય કહે છે 200 ગાથામાં કે જ્ઞેય જ્ઞાયકની અનિવાર્યતાને લીધે બધા ચિતરાઈ ગયા, ખોડાઈ ગયા, ડટાઈ ગયા, એમ 200માં કળશમાં કીધું. અને જયસેનાચાર્ય એનો નિષેધ કર્યો કે જ્ઞેય જ્ઞાયક સંબંધની નાસ્તી છે, કે જ્ઞેયની અપેક્ષા જ્ઞાન નથી, જ્ઞાન તો જ્ઞાન જ પોતાથી છે. એટલે સ્વજ્ઞેય જણાય તો કેવળ જ્ઞાન, ને પરજ્ઞેય જણાય તો ઇન્દ્રિય જ્ઞાન, એવી એને અપેક્ષા નથી, તો પોતાથી જ છે. અત્યંત આત્મધયની છે, લેશ માત્ર પરાધીન નથી એમ પ્રકાશે છે. સર્વજ્ઞ લબ્ધ સ્વભાવને જગેન્દ્ર પૂજિત એ રીતે સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જીનો કહે. અન્વયાર્થ, એ રીતે સ્વયંભૂ દ્રવ્ય છે અને એના લક્ષ્ય પર્યાય પ્રકટ છે, એટલે એને સ્વયંભૂ કીધું. એ રીતે તે આત્મા સ્વભાવને પામેલો સર્વજ્ઞ અને સર્વ ત્રણેય લોકને અધિપતિ ઓથી પૂજિત સ્વયમેવ થયો હોવાથી સ્વયંભૂ છે, એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. ટીકા: શુદ્ધ ઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતી કર્મો નષ્ટ થયા હોવાથી જેણે શુદ્ધ અનંત શક્તિવાળો ચૈતન્ય સ્વભાવ પ્રાપ્ત કર્યો છે, એવો આ પૂર્વોક્ત આત્મા શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે, એવો શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ પ્રાપ્ય હોવાથી, પોતે જ પ્રાપ્ત થયો હોવાથી કર્મપણાને અનુભવતો સ્વતંત્રપણે કરે ને કર્તા કહેવાય, અને કર્તાના ઈષ્ટને કર્મ કીધું. સેનાપણે કરે? સ્વતંત્રપણે કરે એને કર્તા કહેવાય, અને કર્તાના ઈષ્ટને કર્મ કીધું. એટલે કર્તા એ શું કામ કરવા યોગ્ય છે એને કર્મ કહેવાય, અને જેના વડે થાય એને સાધન કહેવાય. કર્મ જેના વડે થાય એને સાધન કહેવાય. પછી પોતે પોતાને જ દાન આપે છે આનંદનું, એટલે સંપ્રદાન છે. સાધન
કર્તાના ઈષ્ટને શું કીધું બેન? કર્તાના ઈષ્ટને કર્મ. કર્મ જેના વડે થાય તેને સાધન કહેવાય. એટલે કરણ, કર્તા કર્મ કરણ. ને સંપ્રદાન પોતે જ પોતાને આનંદનું દાન દે છે, એને સંપ્રદાન. પોતે કોઈ બીજાને દાન દઈ શકતો નથી. પોતે પોતાને જ દાન દે છે આનંદનું. પોતામાંથી જ થાય છે પોતે. અપાદાન એટલે ક્ષણિક ઉપાદાન, એટલે પોતામાંથી જ પોતે પોતાને દાન દે છે. એ શું કીધું? સંપ્રદાન. સંપ્રદાન. અપાદાન એટલે ક્ષણિક ઉપાદાન. પોતાથી જ થયું અને પોતાના આધારે થયું એટલે અધિકરણ. પોતાથી જ થયું એટલે ક્ષણિક ઉપાદાન. પોતામાંથી થયું. પોતામાંથી થયું એટલે ક્ષણિક ઉપાદાન. ને પોતાના આધારે થયું એટલે અધિકરણ. આ ક્ષણિક ઉપાદાન નો અર્થ છે ને, ક્ષણિક ઉપાદાન થાય, ક્ષણિક શુદ્ધ ઉપાદાન. અને એનો બધા એમ કે છે દ્રવ્યમાંથી આ પર્યાય એવી નિર્માણ, પણ એ બે પણ થઈ જાય ને, એટલે અહીં તો સત્કાર એક જ લેવાનું છે. એટલે પોતામાંથી જ થઈ પોતે એમ, અને પોતાના આધારે થઈ. બરોબર? દ્રવ્યનો આધાર નથી, કારણ કે એ તો એક સમય ટકે છે ને, પછી તો નાશ થઈ જાય. એટલા માટે પોતાના આધારે પોતે થઈ છે. આ બધી એમાં જે વ્યાખ્યા છે ને, એ બધી યાદ કરવાની. એ શાસ્ત્રીય ભાષા છે. આપણે એમ એટલે આમાં એ જ આપ્યું છે, કર્તા કર્મ કરણ. ત્રીજું, શુદ્ધ અનંત શક્તિ વાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ સાધકતમ ઉત્કૃષ્ટ સાધન હોવાથી કરણપણાને ધરતો. ચોથું, શુદ્ધ અનંત શક્તિ વાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી, અર્થાત કર્મ પોતાને જ દેવા આવતું હોવાથી સંપ્રદાનપણે ધારણ કરતો. પાંચમું, શુદ્ધ અનંત શક્તિ વાળા જ્ઞાન રૂપે પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા વિકળ જ્ઞાન સ્વભાવનો નાશ થવા છતાં સહજ જ્ઞાન સ્વભાવ વડે પોતે જ ધ્રુવપણાને અવલંબતો હોવાથી અપાદાનપણાને ધારણ કરતો. અને શુદ્ધ અનંત શક્તિ વાળા જ્ઞાન એટલે ક્ષણિક ધ્રુવ, બરોબર. અને શક્તિ એટલે અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણામન શક્તિ એમ લેવાનું. એટલે ત્રિકાળ શક્તિ નહીં. એક મિનિટ, અનંત શક્તિ એટલે અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણામન શક્તિ. શું જરા ફરીથી કરતો બેન? અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણામન શક્તિ. શુદ્ધ અનંત શક્તિ એટલે હા, એ ત્રિકાળ શક્તિની વાત નથી. ક્ષણિક ઉપાદાનમાં આ શક્તિ લેવી. હોવાથી અપાદાનપણાને ધારણ કરતો. અને છઠ્ઠું, શુદ્ધ અનંત શક્તિ વાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવને પોતે જ આધાર હોવાથી અધિકરણપણાને આત્મસાત કરતો. એ રીતે સ્વયમેવ જ કારક રૂપ થતો હોવાથી, અથવા ઉત્પત્તિ અપેક્ષાએ દ્રવ્ય ભાવ ભેદે ભિન્ન ઘાતી કર્મને દૂર કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી સ્વયંભૂ કહેવાય છે. આથી એમ કહ્યું કે નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાને સંબંધ નથી, કે જેથી શુદ્ધ આત્મા સ્વભાવ શેનો નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાને એનો અર્થ શું થયો? એટલે પરની સાથે કરતા કર્મ પણ, એટલે 6 કારકમાંથી એક કારકપણે એનો સંબંધ પર સાથે નથી. હા, પણ પરની સાથે એટલે કોની સાથે? પરની સાથે એટલે અહીંયા તો પર્યાયથી વાત થાય છે ને, તો ધ્રુવની સાથે, કારણ કે આ તો સ્વયંભૂ કીધી ને પર્યાય. દ્રવ્ય કર્મ ની વાત આવી ને, દ્રવ્ય ભિન્ન કારક કીધું ને, દ્રવ્ય ને ભિન્ન દ્રવ્ય, એટલે એ દ્રવ્ય કર્મ ને કરતોય નથી ને છોડતોય નથી. બરોબર? તો દ્રવ્ય કર્મ તો ગયા, ઘાતી કર્મ ગયા ને, 4 ઘાતી કર્મ.
દ્રવ્યઘાતી ગયા તો એ કેવી રીતે ગયા? ભગવાન આત્મા એ કઈ બાંધા નથી ને છોડ્યા નથી, તો ગયા કેવી રીતે? તો ઉદયમાં આવીને નિર્જરી. પોતાની યોગ્યતાથી. હા, એટલે એને શું કહેવાય? એમ એ અકર્મ રૂપ થઈ ગયા. અચ્છા. એની મેળે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનું કાર્ય પોતે કર્યું એમ પૂતગલે, બરોબર? એટલે પેલા કર્મણ વર્ગણામાં હતા, એ હવે અકર્મ રૂપ થઈ ગયા, બરોબર? હવે એ બીજાને નિમિત્ત થશે રાગમાં, એટલે વળી પાછા બંધાઈ જશે. એટલે એને બંધાવવું ને છૂટવું એનો ધર્મ છે. ભગવાન આત્માનો છૂટવાનો જ ધર્મ છે, બંધાવાનો નથી, બરોબર? કે જેથી શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી બાહ્ય સાધનો શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે. બાહ્ય સાધનમાં આ બધું ચારે ગણી લેવાના, ઓલા 3 નિમિત્ત નહીં, વ્યયરૂપ કારણ નહીં, અને ધ્રુવ કારણ, ઉત્પાદનું કારણ ઉત્પાદ પોતે. એટલે વ્યગ્ર થતો તો કે ગુરુથી જ્ઞાન થશે, આત્માથી થશે. નિમિત્ત નહીં, વ્યયરૂપ કારણ નહીં, ધ્રુવ કારણ નહીં, ઉત્પાદનું કારણ ઉત્પાદ પોતે. નિમિત્તમાં એને શું થતું હતું? એ ગુરુથી જ્ઞાન થશે, બરોબર? કર્મનો નાશ થશે ત્યારે કેવળ જ્ઞાન થશે. એ બધું નિમિત્ત હતું. નિમિત્ત અકિંચિત કરશે. અને મોક્ષ માર્ગ છે તો એનાથી થશે. તો મોક્ષ માર્ગનો તો અભાવ થાય, એ પૂર્ણ દશા છે. અભાવી સદભાવનું કારણ ન થાય. પછી ધ્રુવ કારણ ને માન્યું, તો ધ્રુવ છે એ તો અકાર્ય કારણ શક્તિ વાળો છે, તો એનાથી ન થાય. કાર્ય સ્વયં પોતે લક્ષ કરતી પર્યાય અહીંયા ઉત્પન્ન થાય છે, કાર્ય થાય છે, તો એના ઉપર કારણ નો આરોપ આવે છે. એ પોતે કારણ નથી, બરોબર? એટલે પોતે હા, એટલે ઉત્પાદ નું કારણ ઉત્પાદ એના સત્કારક થી થાય છે. ક્ષણિક ઉપાદાન. ઈ વાક્ય અગત્યનું છે કે હું વ્યગ્રતા કરતો હતો પણ કેવળ જ્ઞાન મારાથી જ થયું એમ. ભાવાર્થ. કર્તા કર્મકરણ સંપ્રદાન અપાદાન અધિકરણે છે કારકોના નામ છે જે સ્વતંત્રપણે સ્વાધીનપણે કરે તે કરતા, કરતા જેને પહોંચે, પ્રાપ્ત કરે તે કર્મ. અહીંયા છે ને આ પ્રાપ્ત શબ્દ ને પહોંચે શબ્દ તો બહુ જ આવ્યો છે, અને એને એટલે પર્યાય માનવી, પરિણામ માનવું, એનો અર્થ એક્ઝેક્ટલી શું બનવાનો? પહોંચે, પ્રાપ્ત ને પહોંચી વળે છે એને, એ ભાવને, કેવળ જ્ઞાનના ભાવને પહોંચી વળ્યું ને એ કર્મ. કેવળ જ્ઞાન પોતે જ કરતા હતા ને કેવળ જ્ઞાનના ભાવને પહોંચી વળ્યું પોતે, એટલે એ પ્રાપ્ય થયું એને. કેવળ જ્ઞાનના કેવળ જ્ઞાન એક જ પર્યાય છે ને એમાં 6 કારક ઉતારવાના. કેવળ જ્ઞાનનો આધાર કેવળ જ્ઞાન પોતે છે. આ ફિક્સ થઈ ગયા પાછા. થઈ ગઈ છો એને પણ સંભળાય નહીં, દેખાતું નહીં. ઈશારો કરું છું જો એમ દેખાતું હોય. તો કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાન પર્યાય છે ને, એક સમય કેવળ જ્ઞાન ની પર્યાય, એમાં 6 કારક છે. એટલે કેવળ જ્ઞાન કરતા સ્વતંત્રપણે પોતે થયું એટલે કરતા. હવે કેવળ જ્ઞાન નું ઈષ્ટ શું હતું? કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું, તો ઈ જ કર્મ થયું. તો પોતાથી જ થયું પોતે, બરોબર? અને પોતામાંથી થયું, પોતાને આનંદ આપ્યો પોતે, અને પોતાના આધારે થયું. બધામાં કેવળ જ્ઞાન જ છે. 6 કારક છે પણ એ પર્યાય તો એક જ છે. પહોંચી કરતા જેને પહોંચે, હા, એટલે કરતા પોતે જ કેવળ જ્ઞાન અને પોતે પોતાને જ કરે, પહોંચે જે કયો. એટલે જો કર્મ અપેક્ષા એ ગયો તો એને કર્મ ને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું કહેવાય. અને કર્યું કોણે? તો તે પર્યાય કર્યું, બરોબર? એનું કોઈ બીજા કોઈ કરતા નહોતા એમ. એટલે સાધન કયું તો ઈ જ સાધન. અને તો પ્રાપ્ત કરે, તો પહોંચે અને પ્રાપ્ત કરે, બે એક જ કહેવાય. હા, પ્રાપ્તિ એટલે પ્રાપ્ત કરવું. સાધક વિકાર્ય નિવર્ત્ય છે ને, ત્યાં પ્રાપ્ય નો અર્થ ધ્રુવ થાય, અહીંયા ક્ષણિક ધ્રુવ થાય.
ક્ષણિક ધ્રુવ. હા, ક્ષણિક ધ્રુવ છે ને, એટલે એને એટલે પ્રાપ્ત છે, અહીંયા પ્રાપ્ય નથી, પ્રાપ્ત છે. પેલા વાંચો ફરીથી. જો કર્તા જેને પહોંચે, પ્રાપ્ત કરે તે કર્મ. પ્રાપ્ત કરે એટલે પ્રાપ્ય જ થયું ને, એનો અર્થ તો ક્ષણિક ધ્રુવ થયું ને, બરોબર. એ ક્ષણિક ધ્રુવ ને તમે કરતા કયો, એને કર્મ કયો, એને અપાદાન કયો, એને સંપ્રદાન કયો, ને આધાર કયો, બધું ઈ જ છે. આમાં ઉત્પાદનીય ધ્રુવ આપણે નથી લેવાનું, ખાલી એક સમયની પર્યાય જે પ્રકટ થાય એની જ વાત છે. સાધકતમ અર્થાત ઉત્કૃષ્ટ સાધન તે કર્મ. કર્મ જેને દેવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે તે સંપ્રદાન. જેમાંથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવ વસ્તુને અપાદાન. જેમાં અર્થાત જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ. આ 6 કારકો વ્યવહાર અને નિશ્ચય એમ 2 પ્રકારની નાખી છે ભાવાર્થમાં. આ ભાવાર્થમાં સીધી ભાષા. હા, આમાં સીધી ભાષા છે. ઓલામાં જુઓ, જરા ગોળ ગોળ. ઓલામાં કર્મ લખ્યું છે ને, એમાં જુઓ તમે કર્મની વ્યાખ્યા શું છે એમાં મૂળ ટીકામાં. કર્મની વ્યાખ્યા છે 2. શુદ્ધ અનંત શક્તિ વાળા જ્ઞાન રૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ પ્રાપ્ય હોવાથી, એવું ને, પ્રાપ્ત થતો હોવાથી કર્મપણાનો અનુભવ થતો. ત્યાં પ્રાપ્ય શબ્દ છે, ત્યાં પ્રાપ્ય છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કારકો છે, અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય કારકો છે. વ્યવહાર કારકોનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે. કુંભાર કર્તા છે, ઘડો કર્મ છે, દંડ, ચક્ર, દોરી વગેરે કરણ છે. જળ ભરનાર માટે કુંભાર ઘડો કરે છે, તેથી જળ ભરનાર સંપ્રદાન છે. ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે, તેથી ટોપલો અપાદાન છે. જમીનના આધારે ઘડો કરે છે, તેથી જમીન અધિકરણ છે. આમાં બધાય કારકો જુદા જુદા છે. અન્ય અને બિનકારક કહેવાય. અન્ય કરતા, અન્ય કર્મ, અન્ય કરણ, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન, અનધિકરણ. પરમાર્થે કોઈનું કરતા. ભિન્નકારક એટલે બધાય જુદા જુદા લીધા. કરતાય જુદો, કર્મય જુદું, કરણય જુદું. આપણે બધા આમ આ કુંભાર ઘડો કરે છે એમાં આપણે કહીએ ને કુંભાર કરતા, ઘડો કર્મ, તો એ તો બધું જુદું જુદું થયું ને. એને સાધન આ બધા ચક્રની રીતે જમીનના આધારે કહી એવું બધું. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કરતા હરતા થઈ શકતું નથી. માટે આ વ્યવહાર 6 કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. નિશ્ચય નહીંથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહીં. એટલે બીજાના ભાવને બીજાનો કે એને વ્યવહાર નહીં કહેવાય, એટલે જૂઠા બોલ વ્યવહાર નહીં. હવે ઓલો અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણામન શક્તિ ક્યાં આવે છે? હા, એ આપણે કરી તો છે એકવાર, ભૂલી ગયા. અંતર્ગર્ભિત નિયમ 174 ને 75 કળશ ટીકા, કળશ ટીકામાં આવે. બરાબર. 174મો કળશ છે ને એ પ્રશ્નનો છે, અને 175 કળશ છે એ ઉત્તરનો છે. ભીન છે ને રાગ આત્માથી, તો પછી એનો કર્તા કોણ અને એનું કારણ કોણ, ઉપાદાન કરતા કોણ અને એનું નિમિત્ત કારણ કોણ, એ પ્રશ્ન છે એમાં. નિમિત્ત કારણ જૂના કર્મનો ઉદય અને કળશ ટીકા 174 અને 175. 174 ક્વેશ્ચન અને 175 આન્સર. બરોબર. એમાં કરતા અને ઉપાદાન કરતા અને નિમિત્ત કારણ રાગનું કોણ છે એ પૂછે. એટલે નિમિત્ત કારણ છે જૂના કર્મનો ઉદય, અને ઉપાદાન કારણ છે અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણામન શક્તિ. બરોબર. ક્ષણિક અશુદ્ધ ઉપાદાન. નિમિત્ત કારણ છે જૂના દ્રવ્ય કર્મનો ઉદય. એટલે ઈ એને કરાવતું નથી, એનો સંગ કરે છે
તો અહીંયા રાગ થાય છે. એટલે પોતે સ્વતંત્રપણે સંગ કરે છે ને, એટલે એને અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ છે. અને ઉપાદાન કારણ છે અંતર્ગર્ભિત પર્યાય પરિણમન શક્તિ, એટલે અશુદ્ધ ઉપાદાન એનું કારણ, અશુદ્ધ ક્ષણિક ઉપાદાન. કેવળ જ્ઞાનમાં શુદ્ધ ક્ષણિક ઉપાદાન હતું, અહીંયા અશુદ્ધ ક્ષણિક ઉપાદાન. એમ કીધું કે રાગાદી ભીન છે અને પાછું કર્મના ઉદય થાય છે અને એમાં બંધ થાય છે એને. તો પછી શિષ્યને પ્રશ્ન થયો કે ભાઈ બંધ ભીન છે અને પાછું તમે એમ કે છે એને બંધ થાય છે, તો એનું કારણ કોણ છે અને કર્તા કોણ છે? ઉપાદાન કરતા કોણ અને નિમિત્ત કારણ. એટલે એના જવાબમાં આવે છે કે ઈ પરનો સંગ કરે છે તો રાગ થાય છે. પર દ્રવ્ય કર્મ કરાવતું હોય રાગ, તો પર એવ શબ્દ હોય, એનાથી થયું એમ. પણ આ તો પર સંગ એવ છે શબ્દ, એટલે પોતે એનો સંગ કર્યો તો થયું એમ. પોતે પોતાના આત્માનો સંગ ન કર્યો અને દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાઈ ગયો તો એને રાગાદીની ઉત્પત્તિ થઈ. બરોબર? ચલો વાંચો આગળ. ટાઈમ થવા આવ્યો છે. જો જાવાણી કે જ્ઞાન સે સુજી લોકાલોક સોવાણી મસ્તક સદા. જય જય. જય જય.